સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને ખબર નહીં આટલા ટાઈમથી હું વ્લોગ્સ બનાવતી હતી, કન્સિસ્ટન્સી નથી, પણ મેં આજે વ્લોગ એડિટ કરી ત્યારે મને ખબર પડી કે 60 દિવસ પતી ગયા છે. નીચે આવી ત્યારે ખબર પડી કે નાની આવ્યા હતા, મમ્મી અને નાની વાતો કરતા હતા, તો મેં કીધું ચલો એ બંનેને બેસવા દઉં, હું ચા બનાવી દઉં છું મસ્ત. તો પછી મેં નાની માટે મસ્ત ચા બનાવી દીધી. બાય ધ વે એક વસ્તુ કહી દઉં કે હું ચા બહુ જ મસ્ત અને ટેસ્ટી બનાવું છું. જે પણ મારી હાથની ચા પીવે બધાને બહુ જ ગમી જાય છે. અને પછી નાની આવ્યા હતા તો મારે ફ્રેશ ને એવું થવાનું બાકી હતું. ફટાફટ હું ફ્રેશ ને એવું થઈ ગઈ. અને એના પછી મમ્મી અહીંયા જમવાનું બનાવતી હતી. મમ્મીએ કઢી બનાવી હતી મગની, અને જોડે રોટલા બનાવ્યા હતા. પણ મને આજે બહુ હલકું ખાવાની ઈચ્છા હતી, તો મેં મમ્મીને કીધું તું મગ રહેવા દેજે, હું મગને ભાત બનાવીશ મારા માટે સ્પેશિયલ. પછી ધાબા ઉપર આવી ગઈ હતી અને કપડાં સૂકવવાના હતા. વસ્તુ એ છે કે મારી મમ્મી મને એવું કહે છે કે તું લગ્ન કરી લે, હવે તું મોટી થઈ ગઈ છે. પણ હવે મારી મમ્મીને કોણ સમજાવે કે હું મોટી ભલે થઈ ગઈ પણ મારામાં હજુ બાળપણ જિંદા છે. તમે જુઓ છો હું કપડાં સૂકવતી હતી ને કપડાં સૂકવતા હું મસ્તીમાં ખોવાઈ ગઈ, મને ખબર જ નહીં. કામ કરતાં હું મસ્તીમાં ક્યારે ખોવાઈ જાઉં છું મને ખબર જ નહીં પડતી. તો આમાં લગ્નની તો ક્યાં વાત આવે. આમાં જ કપડાંને એવું બધું સૂકવ્યું અને પછી નીચે આવી ત્યારે મમ્મીએ કંઈક આમળાને એવું બધું પલાળી રાખ્યું હતું બહુ જ ટાઈમથી. તો મેં કીધું ચલો ટેસ્ટ કરીએ. પહેલાં તો મને બહુ જ મજા આવી ગઈ ખાવાની, પણ પછી લાસ્ટમાં જે ખાટા લાગ્યા છે, મારું રિએક્શન જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે કેટલા ગજબ લાગ્યા હશે. પછી થોડી વાર પછી હું નીચે ગઈ અને બહુ જ તડકો હતો મસ્ત. તો મેં કીધું ચાલ ફિયાના ઘરે આટો મારીએ. મારા ફઈ મારા સોસાયટીમાં જ રહે છે. એના ઘરે આવી તો એ શાકભાજી સમારતી હતી અને ટીવી જોતી હતી. પછી મને બહુ જ ગજબ લાગી હતી ભૂખ, અને હજુ મારે ઘરે જઈને બનાવવાનું હતું મારા માટે. તો ફટાફટ હું ઘરે પહોંચી ગઈ અને મારા માટે મેં મગ વઘારી દીધા. જૈન જેવા વઘાર્યા હતા, સાદા અને સિમ્પલ પણ થોડા સ્પાઇસી. ત્યાં સુધી હવે બનવામાં વાર લાગે, ભૂખ બી લાગી હતી. મેં કીધું ગુડ ડે ખાઈ લઉં. જોડે યુટ્યુબ કનેક્ટ કર્યું, પણ યુટ્યુબમાં જોવાનું શું છે એ નક્કી કરવામાં જ્યારે હોય ત્યારે જમવાનું પતી જ જાય છે મારે. મેં કીધું ચલો બંધ કરી દઉં અને નથી જોવું કશું, હું પહેલાં ખાવા પર ફોકસ કરું. અને પછી મસ્ત મેં શાંતિથી જમી લીધું અને સાંજે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો. તો દેટ્સ ફોર ધ વિડીયો. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.